ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દીમાં ગદ્ય 8 પંચલાઇટ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પંચલાઇટ એટલે પેટ્રોમેક્સ, જે પહેલાંના જમાનામાં જ્યારે લાઇટની સુવિધાઓ નહોતી અથવા તો પ્રાચીન સમયની અંદર પેટ્રોમેક્સ પ્રગટાવવામાં આવતી હતી, તો એ પંચલાઇટ જે પંચોની સમૂહની હોય, ગામડાની અંદર જે સમાજ હોય એ દરેક સમાજની અલગ અલગ એ પેટ્રોમેક્સ લાઇટ હોય અને એ કોઈ સારા નરસા પ્રસંગે ઉપયોગમાં લેવાતી હોય તો એને કહેતા પંચલાઇટ, જે પેટ્રોમેક્સ પણ કહેવાય છે. જેના લેખક છે ફણીસરનાથ રેણુ. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર છે 36, એટલે 36મા પેજ ઉપર આપ સૌ આપના પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો. સૌથી પહેલાં ફણીસરનાથ રેણુનો પરિચય જોઈએ તો જન્મ સન 1921 અને મૃત્યુ સન 1977, એટલે કે એમનો જન્મ થયો 1921માં અને એમનું નિધન એટલે કે એમનું અવસાન થયું 1977માં. बिहार में पूर्णिया जिले के औराही हिंगना नामक गांव में फणीश्वरनाथ रेणु का जन्म हुआ था. બિહારની અંદર પૂર્ણિયા જિલ્લો છે, ત્યાં ઔરાહી હિંગના નામક ગામની અંદર ફણીશ્વરનાથ રેણુનો જન્મ થયો. ઉનકી શિક્ષા ભારત और नेपाल में हुई. એમનું જે શિક્ષણ છે એ ભારતમાં પણ થયું અને નેપાળમાં પણ થયું. वे 1942 ईस्वी में स्वतंत्रता संग्राम में कूद पड़े અને 1942ની અંદર જે સ્વતંત્રતા સંગ્રામની લડતો ચાલુ હતી, ગાંધીજી દ્વારા જે સત્યાગ્રહના આંદોલનો ચાલુ હતા એમાં તેઓ કૂદી પડ્યા, એટલે કે એમાં ભાગ લીધો. 1950 ईस्वी में नेपाली क्रांति आंदोलन में भी हिस्सा लिया અને 1950ની અંદર નેપાળમાં જે ક્રાંતિ થઈ એ આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો. સહી માયને મેં રેણુજી કર્મશીલ સારસ્વત થઈ અને સાચું માનો અથવા તો ખરેખર રેણુજી છે ફણીશ્વરનાથ રેણુ એ કર્મશીલ, કર્મનિષ્ઠ सारस्वत હતા. 1952-53 में भीषण रूप में रोगग्रस्त रहने के बाद लेखन कार्य की ओर झुके અને 1952-53ની અંદર ભયંકર એ રોગમાં ગ્રસ્ત થઈ ગયા અને ત્યારબાદ તેમણે લેખન કાર્યમાં ઝુકાવી દીધું, લેખન કાર્ય કરવા લાગ્યા. રેણુજી ને હિન્દી में आंचलिक कथा की नींव रखी અને રેણુજી છે એમને હિન્દીમાં આંચલિક કથાઓ નો પાયો મૂક્યો. बेमिसाल आंचलिक उपन्यास मेला आंचल को गोदान के बाद दूसरा सर्वश्रेष्ठ उपन्यास घोषित किया गया. હિન્દીની અંદર જેમ ગોદાન સર્વપ્રથમ એ ઉપન્યાસ કહેવાય છે, એમ બીજા ક્રમે જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ હોય તો એ છે મેલા આંચલ. परती कथा जुलूस, दीर्घ तप्पा, कितने चौराहे, पलटू बाबू, रोड आदि गणमान्य उपन्यास है. આ બધા એના ઉપન્યાસ છે. તો એક आदिम रात्रि की महक, ठुमरी, अग्निखौर, अच्छे आदमी और कहानी संग्रह है. अच्छे आदमी आदि कहानी संग्रह है. रेणु जी ने ऋण जल, धन जल, नेपाली क्रांति कथा, वन तुलसी की गंध, श्रुत अश्रुत पूर्व नामक रिपोर्टार्ज भी लिखे हैं. उनकी कहानी मारे गए गुलफाम से तीसरी कसम नामक फिल्म बनी. उनकी कहानी मारे गए गुलफाम से तीसरी कसम नामक फिल्म बनी. अग्निखौर, अच्छे आदमी आदि प्रमुख कथा संग्रह है. रेणु जी को पद्मश्री पुरस्कार से सम्मानित किया गया અને રેણુજીને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. હવે પંચલાઇટ જે કહાની છે એમાં શું કહેવા માગે છે એ સારું પેરેગ્રાફ જોઈએ તો पंचलाइट रेणु जी की गिनी चुनी प्रसिद्ध कहानियों में से एक है. पंचलाइट છે એ જે આપણા ફણીશ્વરનાથ રેણુ છે એમના પ્રસિદ્ધ વાર્તાઓ છે એમાંની એક વાર્તા છે. पंच के न्यायदंड, जुर्माना, नई चीज़ के आने पर धर्म, ध्यान और कीर्तन के माध्यम से ग्राम जीवन का बखूबी चित्रण हुआ है. पंच के न्याय दंड जुर्माना, પહેલાંના જમાનામાં જ્યારે કોર્ટ નહોતી તો ત્યારે એક પંચ હોય, ગામની અંદર વડીલો હોય અને જે એ વડીલો ન્યાય કરે, જે કંઈ કોઈ ગુનો કર્યો હોય તો એની સજા એ વડીલો જ આપે અને એને સજા આપે કે દંડ ભરવાનું કહેવામાં આવે તો એ દંડ, જુર્માના
हाँ, तो नई चीज़ के आने पर धर्म ध्यान, અને કોઈ નવી ચીજ આવે તો એના પર ધર્મ ધ્યાન કરવું અથવા તો એનું ખાતમુહૂર્ત કરવું વગેરે. और कीर्तन के माध्यम से ग्राम जीवन का बखूबी चित्रण હોય, હા, ભજન કીર્તન કરાવવા, આ બધું એક ગ્રામ જીવન અહીંયા જોવા મળે છે અને ખૂબ સરસ મજાનું એનું ચિત્રણ કરવામાં આવ્યું છે. गाँव के अनपढ़ लोगों में अज्ञान जातिगत द्वेष को उजागर किया है. હા, ગાँव के अनपढ़ લોકો, ગામડાના જે અભણ લોકો છે તો એને અજ્ઞાન જાતિગત દ્વેષ કો ઉજાગર કર્યા. એમનું અજ્ઞાનતા છે, એમનું જે અભણપણું છે એ અહીંયા અને જાતિગત ભેદભાવ કેવા છે, દ્વેષ કેવા છે એ બધું અહીંયા ચિત્રિત કરવામાં આવ્યું છે. ગોધન પેટ્રોમેક્સ ચલાતા. ગોધન નામનો એક યુવાન છે અને એ પેટ્રોમેક્સ પ્રગટાવવાનું કામ કરે છે. તો ટોલે કી ઇજ્જત બઢ જાતી, તો એમના કુટુંબની ઇજ્જત વધી જાય છે, તે ટોળ્યું, તે સમૂહની ઇજ્જત, તે સમાજની ઇજ્જત વધી જાય છે. सम्मान स्वरूप गोधन के गुनाहों को जातिगत पंचायत माफ कर देती. અને આને કારણે ગોધન નામના યુવકે જે ગુનો કર્યો છે એ ગુનાની એને માફી મળે છે, એને પંચાયત માફ કરી દે છે. સબકે હૃદય મેં નયા પ્રકાશ પર જતા હૈ, અને એનાથી બધાના હૃદયમાં નવો પ્રકાશ ફેલાઈ જાય છે. તો એ ગામડાનું ચિત્રણ આપણે જોઈએ. ખાસ આના પર એક નાનકડી ફિલ્મ ક્લિપ પણ બનાવવામાં આવી છે, એનો વિડીયો પણ તમને હું શેર કરીશ, એ પણ તમે જોજો. અને અત્યારે આપણે આ પહેલાં समझी ले પછી. तो पिछले 15 महीने से दंड जुर्माने के पैसे जमा करके महतो टोली के पंचों ने पेट्रोमैक्स खरीदा है. पिछले 15 महीने से दंड जुर्माने के पैसे जमा करके છેલ્લા 15 મહિનાથી જે કંઈ દંડ, સજા રૂપે જે કંઈ પૈસા મળ્યા છે એ મહતો ટોલી કે પંચોને, મહતો ટોલી, મહતો સમૂહ છે તો એનો જે પંચ છે, પંચો એટલે પંચાયત કે સદસ્ય, તો એને પેટ્રોમેક્સ ખરીદા है इस बार. हाँ, पेट्रोमैक्स એને ખરીદ્યું છે આ વખતે इस बार. रामनवमी के मेले में गांव में सब मिलाकर 8 पंचायत है, અને આ વખતે એટલે રામનવમીના મેળા ઉપર એણે પેટ્રોમેક્સ ખરીદ્યું. ગાંવ મેં સબ મિલાકર 8 પંચાયત, ગામડાની એ ગામની અંદર બધી મળીને 8 પંચાયતો છે. એટલે કે 8 સમૂહના 8 જાતિના લોકો રહે છે અને જે 8 સમાજ છે. હરેક જાતિ કે અલગ અલગ સભા ચટી હૈ, અને દરેક જાતિ જ્ઞાતિની અલગ અલગ સભા સ્થળ, હા, એટલે કે સભા સ્થળ છે એના સભા કરવા માટેના સ્થળ છે, જેને આપણે હોલ પણ કહી શકીએ. તો સભી પંચાયતો મેં દરી, જાજીમ, સતરંજી और पेट्रोमैक्स है. અને બધી પંચાયતની અંદર દરી એટલે ચટ્ટાઈ, हाँ, जाजिम, जाजम, सतरंजी और पेट्रोमैक्स, અને पेट्रोमैक्स પણ છે પંચલાઇટ. પેટ્રોમેક્સ जिसे गाँव वाले पंचलाइट कहते हैं, અને આ પેટ્રોમેક્સ જેને આપણે કહીએ છીએ એને ગામડાના લોકો પંચલાઇટ કહે છે. ખાસ કરીને એ ગામના લોકો पंचलाइट કહે છે. पंचलाइट खरीदने के बाद पंचों ने मेले में ही तय किया 10 रुपये जो बच गए हैं इससे पूजा की सामग्री खरीद ली जाए. અને पंचलाइट खरीद्या પછી પંચોને મેલે મેં હિતે ક્યાં, પંચે મેળાની અંદર જ નક્કી કરી લીધું કે 10 રૂપિયા બચ્યા છે તો એ 10 રૂપિયાની આપણે પૂજાની સામગ્રી ખરીદી લઈએ. કારણ કે પંચલાઇટ લીધી છે તો સૌથી પહેલાં એની પૂજા કરવી પડશે, એની ખાતમુહૂર્ત, એનું વિધિ કરવી પડશે. તો એમાં જે કંઈ પૂજાની સામગ્રી લેવાની થઈ લઈ લે. बिना नेम टेम के कल कब्जे वाली चीज़ का पुण्य नहीं करना चाहिए. हाँ, बिना नेम टेम के એટલે ધાર્મિક કૃત્ય, નિયમ, કૃત્ય, ધાર્મિક કૃત્ય જેને નેમ ટેમ, તો કે કલ કબજે વાલી ચીજ કા, જેના ઉપર કાલ જ કબજો કરવામાં આવ્યો છે એવી, એટલે કે જે ખરીદવામાં આવી છે સામગ્રી એના પર પુણ્ય એટલે પ્રારંભ નહીં કરના चाहिए. તો એનો ધાર્મિક કૃત્ય કર્યા વિના, એની ધાર્મિક વિધિ કર્યા વગર એનો શુભારંભ ન કરાય, એનો પ્રારંભ ન કરાય એવું તેઓ માને છે. अंग्रेज बहादुर के राज में भी पुल बनाने से पहले बलि दी जाती थी. અને અંગ્રેજોનો રાજ હતો ત્યારે જો પુલ બનાવવામાં આવતા હતા તો પુલ બનાવને સે પહેલે બલિ દી જાતી હતી, હા, બલિ ચડાવવામાં આવતી હતી. આવું એ સમાજના લોકો માને છે. એટલે કે ધાર્મિક વિધિ કરવી પડે. કોઈ નવી વસ્તુ લઈએ તો એની. मेले से सभी पंच दिन दहाड़े की गांव लौटे. सबसे आगे पंचायत का छोड़ीदार पंचलाइट का डिब्बा माथे पर लेकर और उसके पीछे सरदार, दीवान और पंच वगैरह.
મેલે છે સભી પંચ દિન દાડે ગાંવ લૂંટે. મેળામાંથી એ પંચના સદસ્યો, એ પંચના લોકો દિવસે જ ગામની અંદર આવી પહોંચ્યા. લौटे सबसे आगे पंचायत का छड़ीदार, बधाथी आगळ पंचायतनो छड़ीदार એટલે पंचायत का में एक पद तो पंचलाइट का डीबा माथे पर लेकर જે જેને કંઈ પ્યુન કહી શકાય અથવા તો એ જે રખેવાળ જેને કહી શકાય, તો એ પોતાના માથા ઉપર પંચલાઇટનો ડબ્બો માથે લઈ અને સૌથી પહેલાં એ આવ્યો. ઓર ઉસકે પીછે એના પછી સરદાર, દિવાન ઓર પંચ વગેરે. એના પછી સરદાર આવ્યા, એના એટલે કે પંચાયતનો વડો, દીવાન એટલે મંત્રી અને પંચ અને સદસ્યો બધા. गांव के बाहर ही ब्राह्मण टोले के फुंट गीजा ने टोक दिया, कितने में लालटेन खरीदा हुआ महतो. गांव के बाहर ही ब्राह्मण टोले, हाँ ગામની બહાર જ બ્રાહ્મણોની ટોળી બેઠી હતી અને ફૂટ ગીંજા ને ટોક દિયા. તો એ જે એને કહેવાય ને પંચાયત કરનારા, હા જે બારે બેઠા હોય તો એવા જેને આપણે ગામડાના સીસીટીવી કેમેરા પણ કહી શકીએ, તો એ ફૂંટ ગીજાને ટોક દિયા. કિતને મેં લાલટેન ખરીદવું આમ હતો. હા, અને જે લઈને પંચ આવ્યું અને તરત જ એણે એ લોકોએ પૂછ્યું કે કેટલામાં પંચલાઇટ આવી, બત્તી કિતને મેં ખરીદી. લાલટેન અને લાલટેન કહે છે, લાલટેન ખરીદવામાં હતો. देखते नहीं है पंचलाइट है, ब्राह्मण टोली के लोग ऐसे ही ताब करते हैं. અને પેલા જે મહતોનું પંચાયત છે જે લઈને આવ્યું છે, તો એ કહે છે દેખતા નથી, પંચલાઇટ છે એટલે કે પેટ્રોમેક્સ છે. બ્રાહ્મણ ટોલી કે લોગ એસે ही ताब करते हैं. અને બ્રાહ્મણ ટોલીના લોકો છે આવી રીતે અભિમાન કરે છે. हाँ, अपने घर की डिबरी को बिजली बत्ती कहेंगे और दूसरों के पंचलाइट को लालटेन. અને પેલા મહતો ટોળીના લોકો કહે છે કે अपने घर की डिबरी, પોતાના ઘરનો દીવડો હોય, હા મિટ્ટી સે બના દીપક, હા જે માટીના કોડિયામાં નાનકડો દીવડો હોય તો એને બિજલી, એને વીજળી કહે, એને વીજળી બત્તી કહે. ઓર દૂસરો કે પંચલાઇટ કો લાલટેન, અને બીજાની જે પંચલાઇટ છે એને લાલટેન કહે છે. આવા લોકો બ્રાહ્મણ ટોળીના લોકો અભિમાન કરે છે, એમ પેલા મહતો ટોળીવાળા કહે છે. ટોલે ભર કે લોગ જમા હો ગયે, અને સમૂહ એ સમૂહના લોકો જમા થઈ ગયા. औरत, मर्द, बुढ़े, बच्चे सभी कामकाज छोड़कर દોડાયા. અને મહતોટો એ સમાજના લોકો, પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય, જવાન હોય કે બચ્ચા હોય કે વૃદ્ધો હોય, બધા પોતાનું કામકાજ છોડીને દોડી આવ્યા. ચલ રે ચલ અપના પંચલેટ આયા હે પંચલાઇટ. અને એમ કરતાં કરતાં આવી પહોંચ્યા કે ચાલો ચાલો આપણું પંચલેટ આવ્યું, પેટ્રોમેક્સ આવ્યું, પેટ્રોમેક્સ. छड़ीदार अग्नु महतो रह रह कर लोगों को चेतावनी देने लगा. छड़ीदार यार पंचायत का एक पद जो रखवाली करता हो उसको भी बोलते हैं छड़ीदार. अग्नु महतो रह रह कर लोगों की चेतावनी देने लगा. અને એ આગેવાન મહતો ટોળીના લોકોને એ ચેતવણી આપવા લાગ્યો. તો ચેતવણી દેને લગા, હા दूर से जरा दूर से छू छा मत करो ठेस न लगे. हाँ दूर से जरा दूर से, हाँ छू छા મત કરો, હા અને ઠેસ ન લાગે, ઠેસ ન લાગી જાય, હા એને અડ ન કરો, એમ કહેવાનો હેતુ હોય. અને ચેતવણી આ રીતે દેવા લઈ ગયો. સરદારને આપની સ્ત્રી સે કહા, અને સરદારે પોતાની સ્ત્રીને કહ્યું સાંજ કો પૂજા હોગી, જલ્દી સે નહા ધોકર ચોકા પીઢી લગાવો. સરદારે પોતાની સ્ત્રીને કહ્યું કે સાંજ કો પૂજા હોગી, સાંજના સમયે આની પૂજા કરવામાં આવશે, અને નાહ ધોકર ચોકા પીઢી લગાવો, નાહી ધોઈ લે અને ચોકા પૂરના, ચોક પૂરના, ચોકા પીઢી લગાવે એટલે ચોક પૂરવા લાવે. જલ્દી સે નાહી ધોઈ અને ચોક પૂરી આવો, એટલે કે ચોકની અંદર લીપણ ગુપણ કરી આવો, વ્યવસ્થિત સાફ સુફ. टोले की कीर्तन मंडली के मुगलैन ने अपने भगतिया पच्छकों को समझाकर कहा, देखो आज पंचलाइट की रोशनी में कीर्तन होगा. टोले की कीर्तन मंडली के मुगलैन, જે મહતો ટોળીના કીર્તન મંડળીના જે મુગલેન એટલે નાયક હતા, એને ભગતિયા પચ્છકો, એના જે પ્રચારકો હોય, એના જે સાજિંદાઓ હોય, એને સમજાવીને કહ્યું, દેખો આજ પંચલાઇટ की रोशनी में कीर्तन होगा. आज पंचलाइटની રોશનીની અંદર ભજન કીર્તન થશે. बेताले लोगों के पहले ही कह देता हूँ, आज यदि आखिर धरने में 1.5 हुआ तो दूसरे दिन से एकदम बेकार. हाँ बेताले लोगों
કે પહેલે ही कर देता हूँ। આમ પેલો જે નાયક છે એ કહે છે કે જેને વગાડતા ન આવડતું 2 તાલ, હા, એવા લોકો હોય, આજ યદિ આખર ધરને મેં ડેડ બેડ હુઆ, આજ આ આખર છે અને એની આ પ્રસંગની અંદર ડેડ બેડ હુઆ, હા, કાંઈ આગળ પાછળ થયું તો દૂસરે દિન એકદમ બેકાર, એ બીજા દિવસે તમને બાયકાટ કરવામાં આવશે, બહિષ્કાર કરવામાં આવશે. આમ પેલો નાયક પણ એ સાજિંદાઓને કહે છે, વગાડનારાઓને. તો 36મું પેજ પૂર્ણ થાય છે, ત્યાં સુધી રાખીએ. થેન્ક્સ.